નમસ્કાર મિત્રો ગુજરાત પબ્લિક સર્વિસ કમિશને વિવિધ જગ્યાઓ માટે ભરતી બહાર પાડી છે। સંસ્થાએ વિવિધ જગ્યાઓની 70 જગ્યાઓ ભરવા માટે ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજીઓ મંગાવી છે। ગુજરાત સરકારમાં વર્ગ 1 અને વર્ગ 2 અધિકારીઓ માટે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહેલા ઉમેદવારો માટે એક સારા સમાચાર છે। વિવિધ પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, વયમર્યાદા, મહત્વપૂર્ણ તારીખો, નોકરીનો પ્રકાર, અરજી ફી, અરજી મોડ, પગાર ધોરણ સહિતની મહત્વપૂર્ણ માહિતી જાણવા માટે આ વિડીયો અંત સુધી જોવાનું ભૂલતા નહીં। ત્યારબાદ હવે પોસ્ટ પ્રમાણે ખાલી જગ્યાની વાત કરીએ તો તેમાં મદદનીશ ઇજનેર યાંત્રિક વર્ગ 1 માટે 34 જગ્યા, ત્યારબાદ નાયબ કાર્યપાલક ઇજનેર સિવિલ વર્ગ 2 માટે 6 જગ્યા, ત્યારબાદ અધિક સિટી ઇજનેર સિવિલ વર્ગ 1 માટે 1 જગ્યા, ત્યારબાદ મદદનીશ ઇજનેર યાંત્રિક જીએમસી માટે વર્ગ 2 માટે 6 જગ્યા, ત્યારબાદ પ્રોસ્ટોડોન્ટિક્સ એન્ડ ક્રાઉન એન્ડ બ્રિજ વર્ગ 1 માટે 4 જગ્યા, ત્યારબાદ કન્ઝર્વેટિવ ડેન્ટિસ્ટ્રી એન્ડ એન્ડોડોન્ટિસ્ટ વર્ગ 1 માટે 4 જગ્યા, ત્યારબાદ ઓરલ એન્ડ મેથિલોફેશિયલ સર્જરી વર્ગ 1 માટે 6 જગ્યા, ત્યારબાદ ઓર્થોડોન્ટિક્સ એન્ડ ડેન્ટોફેશિયલ ઓર્થોપેડિક્સ વર્ગ 1 માટે 5 જગ્યા, ત્યારબાદ પેરિયોડોન્ટોલોજી વર્ગ 1 માટે 2 જગ્યા, ત્યારબાદ ઓરલ પેથોલોજી એન્ડ માઇક્રોબાયોલોજી વર્ગ 1 માટે 1 જગ્યા, ત્યારબાદ પબ્લિક હેલ્થ ડેન્ટિસ્ટ્રી વર્ગ 1 માટે 1 જગ્યા પર ભરતી કરવામાં આવશે। ત્યારબાદ શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા બહાર પાડવામાં આવેલ વર્ગ 1 અને વર્ગ 2ની ભરતી માટે પોસ્ટ મુજબના ઉમેદવારો પાસેથી શૈક્ષણિક લાયકાત માંગવામાં આવે છે। શૈક્ષણિક લાયકાત વિશે વધુ માહિતી માટે તમે ઓફિશિયલ વેબસાઇટમાં જોઈ શકો છો। ત્યારબાદ નોકરીના પ્રકારની વાત કરીએ તો મિત્રો આ ભરતી સરકારી ધોરણે કરવામાં આવશે। ત્યારબાદ ઓનલાઈન કેવી રીતે અરજી કરવી તેની વાત કરીએ તો તેમાં સૌપ્રથમ અધિકૃત વેબસાઇટની મુલાકાત લો, ત્યારબાદ ફોટો અને સહી સાથે યોગ્ય રીતે પૂછવામાં આવેલી વિગતો ભરો, ત્યારબાદ ફોર્મ સબમિટ કરો અને જો જરૂર હોય તો અરજી ફી ભરો, ત્યારબાદ ભવિષ્યના ઉપયોગ માટે એપ્લિકેશનની પ્રિન્ટ આઉટ લો। ત્યારબાદ મહત્ત્વની તારીખો વિશે વાત કરીએ તો મિત્રો ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા જાહેર કરાયેલ 70 જગ્યાઓની ભરતી માટે ઉમેદવારો 18 સપ્ટેમ્બર 2024 બપોરથી 3 ઓક્ટોબર 2024 સાંજ સુધી ઓનલાઈન અરજી કરી શકે છે। તો દોસ્તો વિડીયોમાં અંત સુધી બન્યા રહેવા બદલ તમારો ધન્યવાદ। મિત્રો અમને આશા છે કે તમને અમારો વિડીયો ખૂબ જ ગમ્યો છે, તેથી અમારા વિડીયોને લાઈક કરો, તમારા અન્ય મિત્રો સાથે શેર કરો અને અમારી ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો। આભાર, ધન્યવાદ।